પાછલા કેટલાક સમયથી રાજ્યમાં ખાતરની ખેંચ ઊભી થઈ છે। ખેડૂત ખાતરની એક એક થેલી માટે વહેલી સવારથી લાઇનમાં ઊભો રહે પણ ખાતર મળે નહીં। સરકાર કે ખાતરની કોઈ ખેંચ નથી, ખેડૂત કે ખાતર મળતું નથી। આખરે ખાતર ક્યાં જાય છે, ખાતર કેમ નથી મળતું એને લઈ ઘણા તર્ક વિતર્ક શરૂ થયા પણ પહેલીવાર સરકારે એકરાર કર્યો કે ખાતર નથી। આખરે કેમ અને નથી તો મળશે ક્યારે, હવે એ જુઓ। ચોમાસુ सीजन बगाड्या बाद राज्यना खेडूतो शियाळु सीजन माटे मेहनत करी रह्या छे। पहला कुदरत रूठी तो हवे सिस्टम रूठता फरी एकवार रोवानो वारो आव्यो छे। खेडूत शियाळानी सीजननी तैयारी करी रह्यो हतो पण तेने खातर मळतुं नथी। देवभूमि द्वारकाना जाम खंभाळियामांथी खातरनी राव उठी छे। डीएपी माटे खेडूतो वहेली सवारथी लाइनो लगावे छे पण खातर मळतुं नथी। रवि पाकना वावेतर समये ज खातरनी खेंचताण ऊभी थता खेडूतो मुश्केलीमां मुकाया छे के करवुं तो हवे करवुं शुं। सरकारने કંઈક અમારો બધો મત લેવો હોય તે અડિયું કરે। અત્યારે અમારી કોઈ સંભાળ નથી લેતી। ઓલી કરવત મેળે ને અમારા ઘરમાં છે તોય અમે શિકારી છે પણ અટાણે નથી કોઈ અમારી સંભાળ લેતા। ખેડૂત ન 800 રૂપિયા દેતા માણસ અંજમતો અમે 6 વાગ્યાના 300 માણસની લાઈન ઊભી। હવે આમાં અમારે કરવું કોક સંભાળતા લ્યો ખેડૂતની। આ અગાઉ રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ખાતરની ખેંચતાણની રાવ ઉઠી ચૂકી છે। 18 તારીખે પંચમહાલથી ખેતરની તંગીના અહેવાલ સામે આવ્યા હતા। 16 તારીખે અરવલ્લીના મેઘરજ અને અમરેલીના બાબરાથી ફરિયાદો ઉઠી હતી। 15 તારીખે રાજકોટથી ખાતરની ખેંચની ફરિયાદ ઉઠી હતી। અત્યાર સુધી કૃષિમંત્રી કહી રહ્યા હતા કે ખાતરનો પૂરતો જથ્થો છે। ખાતર માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો પણ હવે આટલા સમય પછી પહેલીવાર कृषि मंत्री ए वातनो स्वीकार कर्यो छे कि राज्य में खातरनी खेंच ऊभी थई छे। कोई कारणसर पूरतो जत्थो पहोंच्यो नथी अने साथे तेमणे फरी एक नवी बांहेधरी पण आपी दीधी कि एक सप्ताह में खातरनी समस्या दूर थई जशे। अपना रवि पाक में गुजरात राज्य ने जोईए अपने जे जत्थो मांग्यो तो केंद्र सरकार पास एटलो जत्थो केंद्र सरकारे गुजरात माटे रवि सीजन माटे फाळवी दीधो छे पण अमुक संजोगोना कारणे फाळवेलो जत्थो राज्य में समयसर पहोंची शकतो न होवाना कारणे थोड़ी खातर अंगे तकलीफ जेवुं वातावरण ऊभुं थयुं छे अने एनपीके खातरनी खूब ज जरूरियात होवाना कारणे एक साथे सीजननी वावेतरनी शरूआतमां आ स्थिति अत्यारे राज्यमां छे। खातरनी खेंच पर कांग्रेसनी प्रतिक्रिया सामे आवी छे कि जरूरियात समये ज खेडूतने खातर नथी मळी रह्युं अने खेडूत पायमाल थई रह्यो छे, आर्थिक रीते देवादार बनी रह्यो छे। અત્યારે વાવેતરનો સમય છે અને એમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીએપી એનપીકે ખાતરની જરૂર પડે છે। આ પાયાનું ખાતર છે, જો સમય ના મળે તો એના ઉત્પાદનમાં પણ અસર પડે છે અને ખાસ કરીને વાવેતર મોડું થાય તો આખી સિઝન ખોરવાઈ જાય છે। અત્યારે એક તરફ સરકાર એમ કે કૃષિ મંત્રી એમ કહેતા હોય કે ખાતરની કોઈ તંગી નથી, જોઈએ એટલું ખાતર મળે છે, પણ આજે ગુજરાતમાં ગમે ત્યાં જાઓ ખાતર લેવા માટે ખેડૂતોએ દર ભટકવું પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે। રાજ્યના કૃષિ મંત્રીએ પહેલીવાર ખાતરની ખેંચ હોવાનું સ્વીકાર્યું છે અને તેમણે એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ આવશે એવી બાંયધરી આપી છે। કહેવત છે, ખેડ ખાતર અને પાણી ઉપજ લાવે તાણી। પણ શિયાળુ સીઝન સારી જાય એ માટે સરકારે ખાતરની વ્યવસ્થા તો કરવી પડશે ને। કૃષિ મંત્રીએ એક સપ્તાહનો સમય ખાતર માટે માંગ્યો છે પણ આ પહેલા પણ એવું કહેવામાં આવ્યું હતું ખાતરનો જથ્થો મધદરિયે અટક્યો છે, આજે આવે કાલે આવે, પણ તેમ છતાં હજી પણ ખાતરની ખેંચ ઓછી નથી થઈ। ત્યારે આ વાયદા પર ભરોસો કરવો તો કરવો કેવી રીતે અને ખરેખર શું એક સપ્તાહમાં આ ખાતરની ખેંચ પૂરી થઈ જશે? એક સપ્તાહમાં ખાતરની ખેંચ પૂરી થાય તો પણ રવિ પાકનું વાવેતર એક સપ્તાહ મોડું જાય જે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરાવી જાય એમ પણ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।